નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરના ગડખોલ ગામની પવન રેસિડેન્સીમાં અગમ્ય કારણોસર મહિલાએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। અંકલેશ્વરના ગડખોલ ગામની પવન રેસિડેન્સીમાં રહેતી અને બે બાળકોની માતા 35 વર્ષીય મહિલા અગમ્ય કારણોસર પોતાના ઘરે સીલિંગ ફેન સાથે દુપટ્ટા વડે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો। આ ઘટના અંગે પરિવારજનોએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। મૃતક મહિલા ભાવનાબેન ઉમંગ તડવી હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારે મહિલાના અંતિમવાદી પગલાં પાછળનું રહસ્ય બંધ છે। મહિલાએ અંતિમવાદી પગલું ભરતા બે બાળકોએ માતાની મમતાને ગુમાવી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।